ભાઈ બી કે તારું નામ શું? મનન. હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, આજે હું આવ્યો હતો મારા જૂના ઘરે. મારા પપ્પાએ મને બોલાવ્યો હતો અને આજે હવે એમને લઈ અને હું એમ અમારા વતનમાં જઈએ છીએ. એમનું બચપન જો ગુજર્યું ત્યાં તો જોડાઈ રહેજો. તમને બતાવું મારા પપ્પાનું બચપન જો ગુજર્યું એ જગ્યા પર બતાવું, એ ઘર બતાવું તમને. ઘણા ટાઈમથી અમે ગયા નથી અને આજે એક પ્રશ્ન એવો પ્રોબ્લેમ બન્યો ત્યાં એટલે જવું જરૂરી છે અને એ પ્રશ્ન પણ તમને બતાવીશ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર અને મારી જર્ની તમને બતાવતો રહીશ અને ખેતરો બતાવો, રસ્તો બતાવું ત્યાંનો અને બહુ ગામડું છે અને ગામડાનું વાતાવરણ તમને બતાવું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર અને હું ને મારા પપ્પા જઈએ છીએ અમારા વતનની અંદર. તો દોસ્તો ચલો જઈએ ત્યાં જઈ અને મળીએ તમને બ્લોગની અંદર. જોડાઈ રહો. ચલો આવજો. જય માતાજી. જો મારા પપ્પા તૈયાર થઈ ગયા, વ્હાઈટ કલરનો શર્ટ બટ કરી અને મારી મમ્મી બેઠી છે. આ જૂના ઘરે આવ્યા હતા. મારો ભાઈ છે અને આ કોણ છે? મનન. આ મનન છે મારો ભાઈનો દીકરો. તો ચલો દોસ્તો અમારા વતનમાં જઈને મળીએ અને જેમને મારું વતન જોયેલું હોય તો કમેન્ટ દ્વારા નામ લખજો અને ના જોયું હોય તો હું તમને બતાવીશ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો આવજો દોસ્તો. ગેસના પંપે આવી ગયા છીએ ભાઈ. 200 રૂપિયાનું કરજો. 200નું કમ્પ્લીટ આવી ગયું. તમે જોઈ શકો 200 રૂપિયાનો ગેસ ભરાયો. હાય દોસ્તો, અમે પહોંચી ગયા છીએ છેક જલોત્રા સુધી અને રિક્ષામાં કોઈ પેસેન્જર તો બેઠો નહીં. હું મારા પપ્પા વાતો કરતા કરતા નવી જૂની વાતો કરતા જઈએ છીએ અમારા વતને અને હસી મજાક કરતા જઈએ. તો ચલો દોસ્તો, તમને જલોત્રા સુધી તો પહોંચી ગયા છીએ. તો હવે તમને ખ્યાલ પણ આવી ગયો હશે અમે કયા ગામે જઈએ છીએ. તો કમેન્ટ દ્વારા લખો મારું ગામ, તો તમને મને પણ ખ્યાલ આવે કે કયું ગામ તમને યાદ છે, મારું વતન યાદ છે કે નહીં. તો ચલો દોસ્તો, તો આપણે મારા વતને જઈએ અને વતન જઈને મળીએ. ત્યાં સુધી તમે રોડની મજા લો. ચલો રોડ બતાવતો રહું તમને. જો દોસ્તો, આ જલોત્રા સાઈડનો રોડ છે એ પેલો બોકરો હોમાં અને મારા પપ્પા પાછળ બેઠા. હું કહો પચો જો આપણો વતનમાં જઈએ છીએ. આ બટન આખી દો, એક ખુલ્લું રહી ગયું, ભૂલથી ખુલ્લું રહી ગયું બાપાનું અને જઈએ છીએ. અને હું નાસ્તો લાવ્યો તો હું દોસ્તો હું ખબર એ મારા પપ્પાને ખવડાવ્યું. મેં પણ મને શોખ છે ચણા સિંગ ખાવાનો અને હું મારા પપ્પાને નાસ્તો કરાવ્યો ચણા સિંગનો. પછી વળતા જોશો જલોત્રાના ભજીયા ખવડાવું મારા પપ્પાને. પછી પણ વળતા કોઈ પેસેન્જર મળી અને કોઈ આવક થાય તો કંઈક પૈસા વાપરવાની મજા આવે અને આપણા કને હોય તો કંઈક પૈસા વાપરી શકીએ. ધંધો કરેલો ગેસ ભરાઈ દીધો અને હવે જઈએ છીએ પેસેન્જર લેતા જે મળે આચા બરોબર. ચલો દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર. હાય દોસ્તો, નમસ્તે. આપણા આવી ચૂક્યા છીએ આપણા વતન, અમારા વતનની અંદર. તો દોસ્તો તમે જોઈ શકો અમારું વતન. અત્યારે વતનની અંદર એન્ટ્રી થઈ ચૂક્યા છીએ અને નામ પણ ઓછો. શું નામ છે જો? મોરિયા લખેલું હોય. અમારું વતન છે. મારા પપ્પાનું બચપન અહીંયા ગુજર્યું અને મારું વતન, મારા પપ્પાનું વતન ને મારું વતન. અને આ સ્કૂલ છે એ મારા પપ્પાની છે સામે જ. એ ત્યાં ભણતા હતા પ્રાથમિક સ્કૂલમાં. હા ને દરવાજ જો મમ્મા પપ્પાને યકીન કરાવો કશા કે નહીં. એ હાઈસ્કૂલ છે પ્રાથમિક ના હાઈસ્કૂલ છે પ્રાથમિક આગળ છે હાઈસ્કૂલ છે. ચલો દોસ્તો, તો આગળ જઈને આપણે અમારું ઘર બતાવું તમને. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો અમારું ઘર અને આ ગામડું મોરિયા ગામ છે. તો ચલો દોસ્તો આગળ જઈએ. સ્કૂલ મોરિયા તમે જોઈ શકો પ્રાથમિક સ્કૂલ. મારા પપ્પા અહીંયા ભણેલા 1 થી 7 ધોરણ અને પહેલાં તમને બતાવી સ્કૂલ ત્યાં રોડ ઉપર સામે જુઓ એ હાઈસ્કૂલ છે. એ 8 થી 10 ધોરણ ત્યાં ભણ્યા એ હાઈસ્કૂલ છે અને આ પ્રાથમિક સ્કૂલ. તો આટલો ફરક હાઈસ્કૂલ
અને પ્રાથમિક શાળા. તો દોસ્તો આ પપ્પાનું બચપનની યાદો તાજી થઈ, તો એમને કહે છે એવું લાગે. બોલો પપ્પા. સારું લાગે છે, બહુ આનંદ આવે છે. વતન ને કને સારું ના લાગે, વતનમાં બહુ મોજ આવે છે. વતનની યાદ તાજી થઈ ગઈ તમારી? હે, તાજી થઈ ગઈ. અને આ તમારી સ્કૂલ ને બચપનની? હા, 1 થી 7 ધોરણમાં ભણેલો, બહુ વ્યવસ્થિત માસ્તરો હતા. અને અમારા જે આ સ્કૂલમાં ભણ્યા એ બધા નોકરિયાત જ બની ગયા છે. શું વાત કરે. સરસ. તમને નોકરી મળી હતી ને? હા, મેં નગરપાલિકામાં કારકુન હતો. બરોબર. અને અમારા હાઈસ્કૂલમાં પણ એવા બધા સાહેબો હતા કે બહુ હાઈએસ્ટ ટકાવારી હાઈસ્કૂલે પણ લાગતી હતી. બરોબર. તો 1-2 સાહેબ નું નામ તો આપો, તો અમને ખબર પડે. અમારા પ્રાથમિક શાળાના એક પ્રોભણ હતા વડગામના, ગૌરી શંકર સાહેબ. એટલા બધા કડક પૂછોમાં હતા, હાથ શિક્ષકો એમનાથી ડરતા હતા. અને એમના વજહથી અમારી આ પ્રાથમિક શાળાની એમ કે ટકાવારી બહુ ઊંચી આવતી હતી દરેક ગામડો કરતા. એવી હાઈસ્કૂલમાં પણ એક અલીભાઈ સાહેબ, બિહારી સાહેબ હતા, એ અંગ્રેજી લેતા હતા. એ પણ બહુ જબર હોશિયાર ને જબર કડક હતા. હા, એક સથવારા સાહેબ હતા, એ ગણિત લેતા હતા, હાઈ ક્વોલિટી નું ગણિત લેતા હતા. સથવારા સાહેબ ને? હા, દશરથભાઈ સાહેબ. બરોબર. ચલો પપ્પા, થેન્ક યુ, તમારો પરિચય આલ્યો અને તમને સ્કૂલનું કીધું, અમને બહુ મસ્ત ગમ્યું. આજે મને જાણવા મળ્યું તમારા વતી. તો દોસ્તો, મા પપ્પાના વતી જે સાહેબોનું નામ આપ્યું અને એ સાહેબ જોડે આ વિડીયો પહોંચ્યા, તો મા પપ્પાને યાદ કરજો અને એમનું બચપન પણ યાદ કરજો. કદાચ અમે તો નહીં હોય હાજર, પણ તમારા દીકરાઓ કદાચ જોતા હોય તો યાદ કરજો મારા પપ્પાના. મારા પપ્પા તમારા પપ્પા જોડે ભણેલા. તો ચલો દોસ્તો, આવજો અને હવે મારા ઘરે જઈને મળીએ. ચલો, ત્યાં સુધી જય માતાજી. દોસ્તો, બ્લોગમાં જોડાઈ રહેજો. તો અમે જઈએ અમારા વતનની અંદર, ઘર બતાવું છેક સુધી, અને છેક સુધી રસ્તો બતાવું. તો તમને રસ્તે કંઈક કોઈક વખતે અમારા ઘરે આવતા ફાવા તમને રસ્તે. તો ચલો, જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો ઘર બતાવતો રહું. દોસ્તો, એક ચોક આવે છે, એ ચોકની કહાની મારા પપ્પાના મુખે સાંભળીએ. અને એ ચોક આવે એટલે હું તમને બતાવું. આ તમે જોઈ શકો વિડીયોની અંદર મોટો વડલો, આ વડલાની મોટી કહાની છે. તો એ કહાની તમને મારા પપ્પાના મુખે સંભળાવું. તો ચલો, જોડાઈ રહેજો બ્લોગની અંદર. હા, આપણે તમે જ શર્મો વળી, મા બાપ કોઈ હોબળે ના. ચલો દોસ્તો, આ વડલો છે મોટો, તમે જોઈ શકો. આ મોરિયા ગામમાં આવી ગયું છે મોટો વડલો. અને વડલાની કહાની મા પપ્પાના મુખે સાંભળીએ. બોલો પપ્પા, શું કહેતા હતા? આ વડલાની કંઈક કહાની હતી ને? આ મોરિયા ગામ છે, અમારું એક નાનું છોકરું બિહારીનું એમ કે રાજ હતું અહીંયા, બિહારી કુટુંબનું. બરોબર. તો બાર આવીને વાત કરો ને, બેઠા હમણાં મસ્ત વાત કરીએ. છોડો મસ્ત. અરે હોતો ભણતા આવડે બાર કોઈ કપરો ના. તમે તો વિડીયો બનાવતા દોસ્તો, મારા પપ્પા વિડીયો બનાવતા એમ કહો કે સંકોચ અનુભવી, કારણ કે પહેલી વાર મોબાઈલમાં વિડીયોમાં બોલી રહ્યા એટલે એમને થોડી સંકોચ થાય. તો કયો વધુ ને, પૂછી લઈએ એમને આ વડલા વિશે ને આ કહાની વિશે. હું તો જાણીને બહુ આનંદ થયો હતો આ કહાની જ્યારે મારા પપ્પાએ મને કીધી હતી. તો આજે તમને સંભળાવું આ કહાની. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, પૂરી કહાની સાંભળવી હોય તો. અને જો અમે અમારા મોરિયા ગામની અંદર ચોકની અંદર બેઠા છીએ અને વડલાનો મસ્ત છોયડો અને કોરે મરે એટલી મસ્ત શીતળ છાયા આવે છોય છે અને પવન આવી રહ્યો બહુ મસ્ત ઠંડો. તો ચલો પૂછીએ માપાને પૂછીએ. બોલો પપ્પા, શું કહેતા હતા? અહીંયા આ મોરિયા ગામમાં એક શરીયતના મિરખોન, જે કાદુ મકરોણી જે થઈ ગયા ઇતિહાસમાં, એ મિરખોન આ મોરિયા ભાગવા આવ્યા હતા. તો આ મોરિયા ભાગ્યું તો મિરખોને ચોખ્ખું કીધું હતું
કે કોઈ બહેન દીકરીની ઇજ્જત તમે બાળવટીઓ લેતા નહીં વાત ને તો એટલું ભડાકા તમને પહેલા મારી નાખી. અને આ વલ્લા પર મિરખોન પોતે એમ કે સડીને બાળ નાળની બંદૂક લઈને આખા ગામની ચકાસણી કરીને બેઠા. આ વડલાના ઉપર ચડ્યો હતો ને, બરોબર છે. પછી આખું ગામ લૂંટી ફાટી અને આગળ નીકળી ગયા મોમનવા સાઈડ. તો અમારે એક શોરૂમ ફોન હોમાં મળ્યા કે ભાઈ તું અહીંથી તારું ઘોડું સાઈડમાં લે, મારું આખું લશ્કર આવે છે કે ભાઈ હું પણ બીબી જાય છું, હું પણ ના હટાવું. એ હોમાં હમી રસાકસીથી અને એ શોરૂમ ફોનને ત્યાં મારી નાખ્યા. આ મિરખોને આ મોરિયા ભાગેલું છે. અને પછી દોતાનો બેહો બોકરો છે ને એમાં પછી મિરખોન જઈને હંતાઈ ગયો. આ કહાની છે. બરાબર, સરસ સરસ, મસ્ત મજા આવી. મા પપ્પાના મુખે એક કહાની હોભળી અને સત્ય હકીકત. અને એ વખતે મા પપ્પા કેટલા હતા, કેટલી ઉંમરના હશો? દાદાની ઉંમરના હતા, પણ એમને એમના પપ્પાએ વાત કરી હતી એટલે એમને એ પોતે જોયેલું હતું. બરોબર, આ કહાની જોયેલા હતા પછી તો દોસ્તો આવી રીતે ગામડાની અંદર આવી અને અમારી મારી જૂની યાદો, મારા પપ્પાની જૂની યાદો તાજી થાય છે અને આવીને મજા આવી. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તો તમને બતાવતો રહીશ અમારી આખી યાદોમાં પપ્પાની જૂની યાદો બતાવતો રહું, એમનું ઘર પણ બતાવું. ચલો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ઇંતજાર હતો તમને, એ આજે ઇંતજાર પૂરો થયો. એ ઘડીઓ દૂર થઈ અને તમે જોઈ શકો અમારા જૂના ઘરો. મારા પપ્પાનું બચપન અહીંયા ગુજર્યું અને અમે પણ થોડા ટાઈમથી આવીએ જઈએ એટલે પજી લાગવા આવીએ છીએ. તો તમને બતાવું મારું જૂનું ઘર. તમે જોઈ શકો આ મારા જૂના ઘરો અને જૂના ઘરના આગળ જ મસ્ત લીમડી ઉગેલી છે. એકદમ લીમડીનો છાયો તમે જોઈ શકો, એકદમ ભરપૂર છે. કોરેમોરે કોટ છે, બાઉન્ડ્રી કરેલી છે અને બે ઘર છે અમારા. એક આ ઘર છે પણ લોક મારેલું છે. આ ચાવી લાવ્યા અપ્પા તમે? ના, હું નથી લાવ્યો, હું કેમ લાવું? આ તમે જોઈ શકો. અને આ ઘરના માલિક હાચા આ મારા દાદા અને દાદી. દાદાનું નામ હતું પુંજા દાદા અને દાદીનું નામ હતું નનુમા. બરોબર, મારા પપ્પાના મમ્મી પપ્પા. તો હવે દોસ્તો ચાવી લાવવાનું ભૂલી ગયા છીએ. કોઈ ઘરનું કામ નહોતું એટલે ચાવી નથી લાવ્યા. બરોબર, અમારે જે મોટો પ્રશ્ન હતો એ પ્રશ્ન માટે જ આવ્યા છીએ અને આજે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય ભગવાનના આશરે તે સારું હોય. કેમ કે મોટો પ્રશ્ન હતો. અમારી કોઈક ગવાળી કોકે વાળી છે તો એના માટે આવ્યા છીએ અમે. બરોબર, અમારી જગ્યાના ઉપર કોઈક હક કરવા જાય છે તો એ હક અમારા લેવા માટે અમે આવ્યા છીએ અહીંયા. તો તમને એ પણ બતાવું, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો અમારું ઘર કેવું લાગ્યું તમને તે કમેન્ટ દ્વારા ચોક્કસ કહેજો. અને તમે ગામડાની એક શાંતિ તમે મહેસૂસ કરી શકો. જો કોઈ સાધનનો અવાજ નથી કે નથી કોઈ પબ્લિકનો અવાજ, ખાલી મારો જ અવાજ તમને સંભળાતો હશે. અને આ ચકલીઓ બોલી અને પક્ષીઓનો અવાજ બહુ અહીંયા છે. બીજું કોઈ અવાજ દેખાતો નથી, સંભળાતો નથી. કોઈ ઘોઘાટ અવાજ નથી. તો ગામડાનું જીવન એટલે બહુ રમણીય અને મજા આવે, તંદુરસ્તી. અને મારા પપ્પા જો ફરી રહ્યા એમના વતનની ના ઘરના ગ્રાઉન્ડની અંદર અને મજા આવે. એમની જૂની યાદો તાજી થઈ છે. અને એમને કીધું જો અમારે એક આ મંદિર છે, આ સિકોતર માતાનું, ભૂમિના સિકોતર માતાનું મંદિર છે. અને આવી રીતે અંદર 2-3 મંદિરો છે. અંદર એક જ માતાનું મંદિર છે, એ પણ 16મી સદીનું મંદિર છે. તે પણ હું બતાવી નહીં શકતો, લોક મારેલું. અને આજે અમે અંદર કોઈ કોમ નહોતું એટલે અમે કંઈ ચાવીઓ નથી લાવ્યા ઘરે. તો ચલો આપણો જે કામથી આવ્યા છીએ એ કામ બતાવું તમને. ચલો અમારા જોડે જોડાઈ રહો. માટે આવ્યા છીએ એ પ્રશ્ન તમને બતાવું અને હું કંઈ બોલું નહીં. હવે જોતા રહેજો તમે. હવે માતાજીનો લેબડો હુકાઈ ગયો. જોગણીમાંનો દોસ્તો આ દુઃખદ વાત છે. અમારા માતાજીના મંદિરના આગળ લીમડો હતો મોટો, એ હુકાઈ ગયેલો દેખાય તમને. અને હું પણ જોઈ શકું અમારા મંદિરો
અમારા સતીમાનું મંદિર છે, પાછળ ગોગા મહારાજ સિકોતરમાં. આ બધી અમારી જગ્યા છે, આ બધી ગવાળી અમારી છે. છેકથી છેક સુધી ગવાળી અમારી છે. આપણી કેટલા બધી જગ્યા હતા. આ એને ઘર બનાવ્યું એ હદ બરોબર છે, પછી આજે સીડી ઓય ઉતારવાની કરે ના ચાલે. એ આપણી હદની. આ જાગૃત બાથરૂમમાં આપણી હદનું બનાવવાનું. સંડાસ બાથરૂમ પણ અમારી હદમાં બનાવ્યું છે. સંડાસ બાથરૂમ આ ઘરવાળાએ, અને આ છેક જગ્યા છેક સુધી આપણી છે ને. આપણી છે એ બધી છે. અને આ ઓકલો અમારો, આ ઓકલો, હા આ ઓકલાનું નિશાન. અને એક ઓકલો ઓય હતો બરોબર. ઓય હતો. બરોબર. સીડી હોય ના ઉતારાય હેકી આપણી જગ્યા પર, પછી આપણે તો જગ્યા શોર્ટ થઈ જાય ને. કો ચલો કાકા, આવો આવો ગુલાબ કાકા, મજામાં? કાકા આવો. બાપા આવો. તબિયત આવો કેવી વીક કરી દીધી તમે તો, શેમ આમ થઈ ગયા? ના ના રો ના રો, એ બધું સારું થાય. બાપા ગુલાબ કાકા ભાઈ મજામાં? સુખ શાંતિ? તબિયત આવો કેવી વીક થઈ ગઈ? તબિયત તો સાફ થઈ ગઈ છે. તમને કાકા બાબાને બેહો બેહો કાકા બેહો. લક્ષ્મણભાઈ તો બતાવી મને ખબર. તમે મુંબઈ હતા એટલે તમને શોધી ખબર કે મારાથી તમે 15 વર્ષ મોટા, મને 70 થયો, તમને કેટલો 80 થયો કે 90 થયો? આ 90 તો 20 વર્ષ તમે મારથી મોટા, મને 70 થયો એટલે બરોબર. એટલે પણ આ ઓખલો તો જોણે હતો જ પહેલેનો. એ દલપત માસ્ટર ઘણો વિરોધ કર્યો કે મારા કોટમાં આવે છે તમે વાઢી નાખો, મારો કોટ પડે, પણ તો એમ નતો વાઢી. અમારી હદ છે. ના, તમારો બાપો તો આયા હતા કોડો લઈને એક વખત. હા, કોડી લઈને આયા. પછી મેં કીધું કેમ આયા કાકા? એટલે કે ભાઈ કે આ ઓખલો પેલો માસ્ટર કે કરે છે કે હું કાપી નાખો અને મને 50 રૂપિયા આલ્યા છે. હું કીધું 50 રૂપિયા હાલ પાછા આલી દો, અને ઓખલાને તમારે ટચકો મારવાની જરૂર નથી, એને મજૂર કરીને બધા વાટી નાખા. આપણે હુકમ વાટવાની. પછી એના છેડી દલપત માસ્ટર અને મહેમૂદભાઈ સરપંચ બે આયા. એ 2 જણા આયા કે એટલે કે લક્ષ્મણભાઈ આ ઓખલો તમારે શું કરવું છે? કીધું મારે તો કોઈ ને, મારે કોઈ કોમમાં નથી આવતો, તો મારે કોઈ એનું ઘર કરવું નથી. બરોબર. પણ એ ઓકલો મેં નહીં હાથ લગાવીએ. બરોબર. તમે તમારે મજૂર લાઈન કાપી નખાવો અને કોટ બનાવો, મારે કોઈ અમારે વાંધો નથી. બરોબર. એટલે કે કેમ? હું કીધું દલપત માસ્ટર ને પૂછો જો પૂરી કરી હતી, કેટલી થાળી દારેલો કરી હતી. આજ જુઓ તો કે આ માતાજીનું કર્યું છે, આજ જુઓ તો કે આ માતાજીનું. એને પોણી શું કહે ના થાય. એટલે કે દલપત વાત હાચી છે, એટલે કે હોય વાત સાચી. કેટલો ઊંડો કર્યો તો કે ઘણો ઊંડો કર્યો, પણ પોણી ના થયું, કશું કોઈ નથી કે હારો મોત ફસાઈ રહ્યો. માતાજીની ગવાળી છે એટલે કીધું ભાઈ અમે તો ના લગાય. અને આ ઓકલો એમને નથી છોક્યું. આ ચંદુ ડોલાની હોડ બંધાતી હતી અને સોમો કાકો રાખતા હતા. ભાઈ એ આપણે હોબળેલું ડોલો કાકો બાપડે કહેતા. એટલે કીધું સારું કીધું. એ કે સોમો હોડ હોય બોધતો અને આ વાડો હતો. એટલું કીધું ભાઈ મને ખબર છે. અને આ ઓકલા એ ખીચામાંથી આ ઓકલો છો છે.
હવે સાહેબ કીધું તમે જો તો તમારે કાપીને ખાવો કે ગમે તે કરો એટલે એ બાપડા જતા રહે કેવા એ આ ઓકળો એ તારે કોઈ ચણો તો ચણી લે કે હું ના કપાવું બરોબર ના ચણાવે ના એ આવીને જતા રહે જોઈ ના કાપવું. હવે લખાભાઈ હા હું અમારું સાપવું હતું અને અમે અમારા નવા ભાઈ બહેનોનો જન્મ આ ઘરમાં થયો અને પરમ દાડમ પાલમ પર તો ગયા અને અહીંથી અમે પરમ દાડમ પણ ઘર કર્યો 1972 હું ઈ ઘર કર્યો એ સાલ આજે મને ખબર છે. એ વખત દોતી વાળા ડેમ તૂટ્યો હતો 1972 માં બરોબર. એ વખત અમે તેઓ ઘર બનાવી દીધો એટલે અહીંથી અમે જતા રહ્યા એટલે સાપરાય પડી ગયો અને આ લોટ થઈ ગયા. તારા મોબાઈલમાં બતાવજો જેમ મન ફાવે એમાં અમે બધું અમારે તો કદી કે આ દેવ છે હું શું ઘર બનાવીએ આગળ મોટી માતાજી બેઠા હતા નાના મોટો દેવ છે હું આપણે સો હરી કરીએ સો ઘર કરીએ. અરે આ તો મોટા કરતા આ જબરજસ્ત છે ખૂણાવાળી. હા ખૂણાવાળી હાજરા હજુર છે. આ હોય મેલા ઘર કર્યું તું ના તે ના રવા દીધું પછી મેલા આખરે કીધું કે માં તું શાંતિ રાખ ઘર પાડી નાખું છું અને તને હું બકરો ચડાયો. હા તે હવે શિખર ચડાયો કે ભગવાન ના બરોબર. ખૂણાવાળી તો ઘણી જબરજસ્ત છે ભાઈ. મારા બાપા મને કહેતા આજે એમ તમે કીધું કે ભાઈ હું મારી માં જે સોળમી સજી થી હશે ને એને ખાલી નમીન દઉં કે મારું કામ થાય તો હું કોઈ હા એ હું નોમ એ માનું નોમ ગમનમાં આપણે મને આશી પાતળી ખબર છે એટલે મારા એ માનો દાદી નું નામ લઈને જાય ને કોઈ પૈસા લેવા જોઈએ મારા કે કોમ થઈ જાય. કાલે તારા દાદા નો વિડીયો આવશે 2 જણા વાતો કરી જો દીકરા તમે વાત કરો ના મારે જરૂર નહીં. એક વખત અમે જતા હતા લકડો લેવા અને જ્યોતિ પેલા કાગળ વાસી નથી આવતા લાલ રૂમાલ લાગી એ અમને મળે કે કાકા તમારા સોળની સજી તમારા હાજરા હાજર છે અને તમે કયો એમ કોમ થાય છે એ હશે એટલે જ મને પુરાવો મળ્યો. પછી અમારો માહો પબો દેવાળો એ કે હાડું આવું 2 હાડું આમ જબર હમ પર કે હાડું કે આ સજી જબર તમારે આયજા વાળી તમે કયો એમ થાય છે કેવું મને આયજા ખાલી 3 ફૂટની અને આંબા દવાની નજરી હતી અને આ હમત જગ્યા ઓની લાઈન લ્યો તો આખું ઘર એને આપણામાં બને અડધું તો માનો અડધું ઘર આપણામાં આવી જાય બરોબર છે. અને એ જો પેલો જાજરું બાજરું મને પૂછા વગર કરી નાખ્યો આ ચોકોન ચકલી એ તો ગઢાઈ દેવાનું બધું સંદર બધું તો કરે કાઢવો હતો નહીં પણ આપણા જે તમારું નામ રાલો છે ને તમે કેશાના દીકરા કેટલા ભાઈ હે 2 તમે મોટા બીજું નથી હું કરો પાલનપુર હું મેડી કોલેજમાં જઉં બરાબર મેડી કોલેજ એ તો પેલો ભાઈ પાર્ટી પ્લોટમાં તો પણ હવે મેં તો પાર્ટી પ્લોટ કાઢ્યો હતો એ બધા રોડ પર હતો. હા હવે મેડી કોલેજ આપણે ડીસાના રોડ પર પાલનપુર જ રહ્યા ભાઈ બરાબર. એટલે ઘર બારનું બધું ઈ જ રહીએ ભાડેથી પહેલા તો પાર્ટી પ્લોટમાં તો બધું રહેવાની કઈ સોસાયટીમાં રહો છો? એ દેવરથી વાત કરો સાચી વાત. હવે રમા હવે હું ભોજન બધી વાત કરી નાટક જેવું થાય છે. મને ફોનમાં મને એને વાણી મને આપણા છોકરા તો બધા આપતો સમજોય ભાઈ બધા. અને 1972 પેલો 2 ઘર બનાવ્યો હતો એટલે હું અમારો સાપરો હતો એ અમારો સાપરો પડી ગયો એટલે આ જમીન બીજી જમીન થઈ ગઈ. એટલે જમીન પડી હોય એટલે હવ વાપરે ને બળી તો મેકન ઢેબોય મેકન બધું કરે એમાં અમે કોઈ રોકટોક કરી શકીએ નહીં. પણ હવની મર્યાદામાં હવ રો કે ભાઈ આ જમીન ભાઈ ધર્માભાઈ કે ઘણાભાઈ એટલે આપણે એ અવેડ કરાય નહીં. ભલે અવેડ કરો બીજી ત્રીજી મેકવા પણ એ આપણે હક કરીને બીજી ભૂમિકા બનાય નહીં. બરોબર આપણે ભગવાન માથે રાખીને હવે આ પેલી મકા આપણે સેવા કરતા કરે તો એની મકા ડોહું અને જીવી મારાતો બરોબર. હવે અમારા વચ્ચે કેટલી આટલી જ જગ્યા ખાલી એક માણસ આવે અને જાય આટલી જગ્યા અહીંયા નવડી 3 ફૂટની નવડી આડું પેલું રાખતા આડોરી રાખતા એ આડોરી રાખતો કોઈ ગાવડું કોઈ કૂતરું ના થઈ તાણી એ વાળામાં આવતા બરોબર ને
અને એના હોમાની જે લાઈન હોમા હતી એ તમારી પેલી મગની અને આ સેવા કાઢી પેલી એ એકલી આ બાકીની આ હોમા બધી અમારી જગ્યા આ ગવાળી હાલ બનાવી એ બહુ જે હતું ને એ થોડું 1 ફૂટ અંદર જ છે ના બે ઓયડી એ શું છે આજે લખાભાઈ કીધું ને એ પ્રમાણે સરપંચે કીધું હતું કે મફા આ જે હોય આપણે તો ખબર બે ઓયડીઓ હોય બનાવી નાખ પણ એ અમારી ભૂમિકામાં આજે ઓયડી બનાવી એ અમારી ભૂમિકામાં તમારા ઘર પેલી મકજ હતું પણ જે હતી આપણે ઈ જ હા તમે જ ઈ જ બનાવી પણ તોય અમારો અડધો અલગ તમે દબાણ કરી નાખ પણ અહીંયા હવે મને હવે અમે કશું ના કહીએ. ના, ના. કશું કહી શકતા નથી. વાત કરી ખાલી હોભળો કરે. આ દિવાલ તોડી નાખ એ અમારી પછી ના 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 એ નાખીએ આપણે ક્યાં કહેવાય. હવે બીજી વાત જો તમે એ તો આ દિવાલ બરોબર આપણે માની લીધો કે હાલો તમે બરોબર બનાવી પણ પેલો જાદરું બાથરૂમ એ કે તમે અમારી હદમાં ગલત બનાવ્યા ને દીકરા ના ના એ તો આપું કહેતા કે એ વાળો હતો એ તો પૂવીએ નહીં બનાવી પાછળ જ બનાવી તમે એટલા માટે પણ એ અમારી હદમાં જ છે દીકરા આજે હું તને આ સજીના હું સોગન ખાઈને વાત કરું છું કહેતો હોય. બરોબર એટલે એ અમારી હદમાં પણ તમે આ નળમાં નાખ્યો આ ચોખ્ખું બનાવ્યું. એ શેડ અમારી હદમાં આવીને તમે બનાવી દીધા અને આજ તક સુધી કોઈ દાડો કીધું અમે દિવાળી પર આવીએ નોરતો અમારે અમે જોઈએ છે પણ અમે કોઈ દાડો કીધું કે ભાઈ આ કેમ બનાવ્યું હજી ઉઠાવી લો ગદ્દી કીધું હોશિયારી કરી અમારો અમે ઘરે નથી બનાવવો કે કોઈ સાપડો નથી બનાવવો પેલો કોંતીભાઈ ની આ જમીન હતી પણ એ ઘરે નથી બનાવતું કે સાપડી નહીં અમારે 2 ઘર વાપરવા આવવા જવા માટે પેલો હા અમે આ જમીન તેના માટે અમે રોકી દીધી છે દેવા માટે એટલે અમે આ કટનીઓની કહી દીધું છે હાલે અમે આ એ જ કહી ગયું આપણે દેવા માટે એટલે દીકરા આ જે તમે સીડી ઉતારો છો એ અમારી હદમાં ઉતારો એટલે એ તમારા મોય વાળી આટલું હું તને બસ આટલી વાત અમારે તો કોઈ ખબર નહીં આ તો મારા કાકા કીધું ખાવા પડી અમારે તો તમારા સંકાત બાથરૂમ તોડાવો નહીં કે અમારે કોઈ નહીં કરાવે અમારે તો વાપરો અમે તો જગ્યા અમે કીધું તેતા વાપરો જે રાખવું સામાન રાખો તેતા અમારે કોઈ લઈ આપણે લઈ જાવ નહીં ચણતર કરું તો પછી એ અમને હવે આ સીડી ઉતારો એટલે એ તો હક કેવાય ને દીકરા તમે વચ્ચે સોળો ઉતરો બધા તો બચ્ચા મોની જોઈએ કાલ વાત હા મોની ગયા કાયદેસર મોની ગયા ભાઈ બરોબર છે. મોની જો કે ના કે મોની ઉતારો. વાત નથી કરી હા, તો આભાર ભાઈ તમે તમારી તે હવે અધમો કરજો પણ તમારા આપણે જીભાદોરી કરીએ ને બાજી ના, ના. આપણું મોણસાઈ નાખે ના ના એવું કોઈ ના હોય એ તો આજ નહીં તો કાલે તમે કોઈ હોય નહીં ના આ તો ભાઈ કરી દો આ તો કરી દે કાલ તો જે હરે આઈને કોઈ કશી ગાડી તો પછી એ તો ભાઈ તોડવી પડે કાયદેસર તોડવી પડે એમનો ખર્ચો માથે પડે ખર્ચું ના થાય. એટલે તમે ફોન કર્યો એ સારું થયું. ના બરોબર right. ના તમે બરોબર આપણે કર્યો હારા માટે કર્યું છે કે ભાઈના બચારા પાછા કોઈ વળી પાછળ કોઈક નુકસાન થાય ના કરતા એનોય ફોન આવ્યો પાછો એનોય ફોન આવ્યો કે કાકા તમે કહેતા હોય તો હું તમારા અમીર બાગમાં આવું તમે રતાય હું કે દીકરા હું જોયા વગર હું આપણે 2 વાતો કરીએ હું સ્થળ પર આવું ભલે મારો દાડો બગડે મારા છોકરાના નિશાનો ધંધો બગડે પણ હું જોઉં કે આ 2 આ પાણી હોય ને ઉતારે એ તો અમારી હદમાં આવી દીકરા સમજી એટલે તમારા હરીમાં એ સીડીનું સ્થાન આપી દો. તો ગમે તે બરોબર આ વાત આ વાત કાચમ છે આ ઓડિયો બે બનાવીને એ ઓડિયો એ ઓઈડિયાના હિસાબ આગા હતા પણ જમી આપણી એ હું ખૂણા પર અમારો એક વકલો હતો એ મારો બાપો ઉઠબ હતો હા નહીં એ તો હમાવાળો એ તો જુદો છે પણ હું સાઈડમાં હતો વકલો અને એ તારો કાકો બીમાર છે ને આ બાબુ કાકા હા એ તો તમને ખબર નહીં આ તો છોકરા હાપુદા આવડા નાના એટલે એને ખબર જ નથી આ જોણે તો રોમજી જોણે કે તો જોણજી નો બાપુ કેશવ જોણે આ કોંચી ને એ નાના એ ગયા બરોબર ભાઈ એમની વાત બરોબર છે હવે એ તમે તમારી તમારી અમારી હદમાં ના કરતા બસ આપણો વાતનો ફેસલો બરોબર આપણો ખોટો સંબંધ બગાડ આપણે બધા ભેગા થવાના છે. ના ના ભાઈ બરોબર હાથનું હાટું આ એ નહીં, તમારી રોજ ભેગા મરજી. થવાના. રોજ ભેગા થવાના આ તહેવારે ભાઈ ગણા હું એ કીધું આ પુણ્ય તમારે રાખવી હોય તો ઘર તણો છો સુધી રાખો પાણી માટે ને. અને પછી તમે તમારી મરજી કહેતા હવે અમારું કામ પૂરું છે એ વખત કાઢી લેજો બરોબર પેલી એવું વિડીયો અમે નથી પડાવતા કે ભાઈ તમે વનીમાં આવું બનાવીએ પડી પણ આ ઘર તમે આમ વનીમાં કે વજા અમે આપણો કોઈ ભાઈ છે, આપણે પડાવીએ ના વધારે કોઈ ના તમે અમારા છો વાપરો એની માર રાખો એને. અને અમે આયા હતા મોરિયા તમને કહાની તો ખબર છે અને આવીને અમે અમારા કાકાના ત્યાં આવ્યા છીએ ગુલાબ કાકાના ત્યાં તમને બતાવું મારા પપ્પાના સગા ભાઈ કાકા બાબાના આ ગુલાબ કાકા નામ છે એમનું શું નામ કાકા તમારું હેડો શરબત પી લો શું નામ કાકા તમારું
હા તબિયત નરમ થઈ ગઈ હે, બહુ બીમાર છે બરોબર. અને અમારા ઘણા ભાઈ એમના દીકરા એ મોટા બરોબર ગણેશભાઈ. શું નોકરી કરો ભાઈ ગણેશભાઈ તમે? જીઆઈડી પોલીસ કાઢો. સરસ સરસ. ચલો ભાઈ તો દોસ્તો આ અમારું પરિવાર છે, કુટુંબ છે. ઠીક છે, ચલો પછી મળીએ પાલનપુર જઈએ. ત્યાં સુધી જય માતાજી. હલો દોસ્તો નમસ્તે. અમે આવી ગયા છીએ અત્યારે વીર બાપાના દર્શને. મોરિયામાં અમારે વીર બાપાનું મંદિર છે. અને આ મંદિરની જૂની કહાની એ છે કે અમારા મોરિયામાં જેના લગ્ન થાય, કોઈ બી વ્યક્તિના લગ્ન થાય, એ અહીંયા આવીને છેડા છૂટી અમારા. અને અમારા પણ છેડા અહીંયા આવીને છૂટ્યા હતા. લગ્નના જે છેડા બાંધવામાં આવે એ આ મંદિરે આવીને છેડા છોડવા પડે. અને ત્યારે રીતિ રિવાજ આગળ ચાલે. જેમ કે આ છેડા છૂટીએ આ મંદિરે, વીર મહારાજનું મંદિર છે. અને લગ્નના છેડા અહીંયા આવીને છોડવા પડે. આમાં અપ્પા આવે તો એમને પૂછીએ શું હે અપ્પા, આ મંદિરે આપણા છેડા છૂટી ને હા કોઈ બી સમાજના? હા, કોઈ બી 18 વર્ષના છેડા અહીંયા પહેરીને આયા હોય તો એમના પતિ પત્નીના છેડા અહીંયા છૂટે. હા હા, આ વીરનું મંદિર છે. બરાબર. એટલે અમારા મોરિયાની અંદર આ એક રીત રિવાજ છે. અને બહાર વિદેશ રહેતો હોય તો એ પરણ્યો હોય તો અહીંયા આવીને છેડા છોડવા પડે એને આ વીર મહારાજના મંદિરમાં. ચલો દર્શન કરાવું દોસ્તો તમને. વીર મહારાજના દર્શન અમે પણ કરીએ અને તમને પણ કરાવું. અને વીર મહારાજના જે બી માગવું હોય માગી લો. આ કહાની પછી તમે કહો. મા પપ્પા એમ કહી કહાની કહું, કંઈક કહાની છે આ વીર બાપાની. ચલો દર્શન કરીને પછી પપ્પાને પૂછીએ કે શું છે. આ સાઈડ એ તો તમે જોઈ શકો હાલે શાન એના દિલને શાંતિ થાય એવું મંદિર છે. અને બહુ હાલે શાન છે, મસ્ત એક આરસ પહાડનું મંદિર. એ વીર બાપા આયા એ તારા પારે. મારે ફેમિલીને મારા પરિવારને સહી સલામત રાખજે, અને મારા યુટ્યુબ પરિવારને પણ સહી સલામત રાખજે અને એમની મનોકામના પૂરી કરે. દોસ્તો દર્શન કરાવું તમને, દર્શન કરી લો. તો બોલો પા, હા વીર મહારાજની કોઈ કહાની તમે કહેતા પૂછો, કહો અમને. વીર મહારાજ વાઘેલા અટકના હતા. હા વાઘેલા અટક હા અને રજપૂત હતા. હા એમનો લગ્ન ચાલુ હતો અને બહુ સાથે કન્યા સાથે ફેરા ફરી રહ્યા હતા. હા તાણે ગામમાં એમ કે એમના જો જોન લઈને ગયા હતા ને એ ગામમાં સિંધી લોકો આવ્યા, મુસલમાન સિંધી લોકો. હા અને ગાયો બધી કેટલીય ગામોથી આખી અને મારી નાખવા માટે ગાયોનું આખું બધું ધન લઈને અહીંથી નાખા. હા કારણ ગામમાં હા હો થઈ ગયો કે ભાઈ સિંધી લોકો આવીને ગાયો બધી લઈ જાય છે, બરોબર. એટલે આ વાઘેલો વીર હતા ને એ એમની પત્ની સાથે ફેરા ફરી રહ્યા હતા. પણ આ વાત સાંભળી એવું મેનમાંથી તરવાર કાઢી અને શેડો વાઢી નાખ્યો. જે લગ્નના ફેરા ફરતા હતા એને શેડો વાઢી અને ઘોડી પર તૈયાર થઈ અને ચડી ગયા. અને આ દુશ્મનો પાછળ પડ્યા. હવે એ દુશ્મનો છે આવતા આવતા અહીં મોરિયા સુધી આવ્યા. ગાયોનો ધન પાછો વળાયો અને પેલા જે સિંધી મુસલમાનો હતા એ ઘણા બધા હતા. કારણ વીર વાઘેલો એકલા હતા. બધાને ઘણાને કાપતા 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 નાથું વીરનું એ પણ એમ કે ધડ કપાઈ ગયું. પણ એમનું ઉપરથી શીશ પડી ગયું, ધડ પડી ગયું અને શીશ એમનું લડતું હતું. આ એમનું સદ પ્રગટ થયું. બરોબર. આ એમનું વીરનું સદ પ્રગટ થયું. અને એ એમના શીશથી લડી અને બધા ઊંડોને મારી નાખ્યા અને ગાયો પાછી વાળી. પણ હું એમનો બધો પાળીઓ બની ગયો, હું એમનું મંદિર બન્યું. અને એ બધે જોતો અમારા મોરિયામાં બધી જેને જેની પડતા આવવા મંડ્યા. અને મોનતા માની તો પૂરી થાય એમની. એને લઈને પછી આ હું વીરનું મંદિર બનાવ્યું એમનું, એમના નામના માટે અને એમની યાદી માટે. એટલે આ વીર અમારા 18 વર્ષના લગ્ન હોય વણિયા બોભણનો કે ગમે તેનો તો હું આવીને શેડા છોડે તાણે એ માન્ય ગણાય. બરોબર. આ કહાની છે. સરસ સરસ સરસ. દોસ્તો આવી અવનવી કહાની જાણવા મળે છે
અને એમનું બચપન અહીંયા મા પપ્પાનું બચપન અહીંયા ગુજરેલું એટલે બધી કહાનીઓ જોણી અને નવા નવા ઇતિહાસોની વાતો થઈ અને મજા આવી. આજનો બ્લોગ બહુ મસ્ત બન્યો દોસ્તો અને તમને પણ ગમ્યો એ બદલ મને ખબર છે તો તમને ગમશે આવા બ્લોગો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને અમારી ફેમિલીને સપોર્ટ કરો. ચલો દોસ્તો આવજો. જય માતાજી, જય સધીમાં. આવજો. કહી દો આવજો. આવજો. હાય દોસ્તો, અમે હવે પાલનપુર જઈએ છીએ અને વચ્ચે મેં કીધું હતું કે પપ્પાને જલોત્રાના ભજીયા ખવડાવીએ તો વળતા અમે હવે ભજીયા ખાવા બેઠા છીએ અને આ જગ્યા ઉપર આ ભાઈ ભજીયા બનાવી જલોત્રામાં નૌકા ઉપર જ અને ભજીયા બહુ મસ્ત છે. અમે ખાઈએ છીએ દર વખતે જ્યારે મારા વતને જઈએ આ ભાઈના ત્યાં જ. શું નામ તમારું ભાઈ? પ્રેમજીભાઈ. જેમની ભાઈના ત્યાં અમે ભજીયા ખાઈએ છીએ જ્યારે અમારા વતને જઈએ ત્યારે. તો ચલો દોસ્તો ભજીયા ખાવા ખાઈ ગયો. જો એક ડીશ લીધી છે તો જમીન પછી મળીએ. ચલો. હાય દોસ્તો, આવી ગયા છીએ અમે અમારા જૂના ઘરે. તમે જોઈ શકો અમારું જૂનું ઘર મારા પાછળ. તો હું આવી ગયો હું પપ્પાને લઈને. અમારી રિક્ષા પડી તો હવે અમે મારા પપ્પાને જઈને મળીને અમે જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બરાબર. જેના કામ માટે ગયા હતા એ સુખ શાંતિને સારી રીતે થઈ ગયું બરાબર. તો દોસ્તો મારો બ્લોગ ગમ્યો હોત તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે તમને મારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરવું પડશે ત્યારે જ તમારા જોડે મારા વિડીયો પહોંચશે. તો દોસ્તો મારી જીવન શૈલી તમને બતાવતો રહીશ અને અમે પોણી લઈને આવી ઠંડુ પોણી. હવે આવા અવનવા વિડીયો જોતા રહેજો મારા અને અવનવા વિડીયો જોવા મળશે તમને મારી ચેનલ ઉપર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચલો આવજો. જય માતાજી, જય સતીમાં.